તો નમસ્કાર મિત્રો મનસુખભાઈ વસાવાએ ચૈત્ર વસાવાને જાહેરમાં ડિબેટનો પડકાર ફેંક્યો અને મનસુખભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા હોય, ઈશુદાન કઢવી હોય કે ભલે કેજરીવાલ હોય, ત્રણે જણ આવી જાય ડિબેટ માટે. હું ડિબેટ કરવા માટે તૈયાર છું. આપણે વિકાસના મુદ્દે ડિબેટ કરીએ અને કઈ જગ્યાએ કેટલો વિકાસ થયો છે એના મુદ્દે વાત કરીએ, તો આપણને ખબર પડી જાય કે તમારા ધારાસભ્યએ કેટલું કામ કર્યું છે અને કેટલું કામ નથી કર્યું. અને મિત્રો, મનસુખભાઈ વસાવાએ એક બીજો મોટો ખુલાસો કર્યો છે કે ગુજરાતમાં કે પછી આખા દેશમાં ભાજપ સિવાય બીજી કોઈ સત્તામાં આવવાનું જ નથી. કેમ આવું કહ્યું મનસુખભાઈ વસાવાએ? એનું તો કારણ એમને જ ખબર હશે. પછી એ એવું કહી રહ્યા છે કે એવું બીજું કોઈ લક્ષણ જ દેખાતું નથી કે કોંગ્રેસ વાળા હોય કે પછી ભાજપ વાળા હોય તે સત્તામાં આવી શકે અને સરકાર તેમની બેસી શકે. એમનું એકનું પણ કામ નથી. ભાજપ સિવાય બીજું કોઈ પણ ગુજરાતમાં કે દેશમાં બીજું કોઈ પણ સરકાર તેમની બનવાની નથી. અને મનસુખભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે તમારા ધારાસભ્ય છે એમણે એક પણ કામ કર્યું નથી, તો ખાલી ફેંકાફેંક કરે છે, અમુક મુદ્દાઓ લઈને હાઇલાઇટ થાય છે અને લોકોને બતાવે છે કે ના હું કામ કરું છું, પણ તમારા ધારાસભ્યએ એક પણ કામ કર્યું નથી. ભાજપે જે પણ કામ કર્યા છે એ એમના વિસ્તારની અંદર ભાજપે કામ કર્યા છે, એમને એક પણ કામ કર્યું નથી. તો મિત્રો, મનસુખભાઈ વસાવા વિશે તમારું શું કહેવું છે? મનસુખભાઈ વસાવા પોતે ફેંકાફેંક કરી રહ્યા છે કે પછી ચૈત્ર વસાવા ખોટું બોલી રહ્યા છે? કે ચૈત્રભાઈ વસાવા કાર્ય કર્યા છે કે નથી કર્યા એ તો આદિવાસી ભાઈઓને ખબર જ હશે. પણ મનસુખભાઈ વસાવા વિશે તમારે શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો, મનસુખભાઈ વસાવાએ જે વાત કરી કે ભાજપ સિવાય ગુજરાતમાં કે પછી આખા દેશમાં બીજી સરકાર બેસવાની નથી, એના વિશે પણ તમારું શું કહેવું છે એ બે બોલ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખતા દેજો. અને ફરી એક વખત કહું છું, જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. મિત્રો, આપણી ચેનલમાં ચૈત્ર વસાવા અને તેમના વિરોધીઓને લગતા વિડીયો આવતા જ રહેશે, એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.